એક વખત હઝરત ઇબ્રાહીમ સમંદરના કિનારેથી સફર કરતા કરતા જઈ રહ્યા હતા. જોયું કે એક માણસ મરી ગયો છે, ઇન્તિકાલ થઈ ગયો છે. જ્યારે સમંદરનું પાણી આવી જાય ત્યારે મછલીઓ એનું જિસ્મ ખાય, જ્યારે પાણી ઉતરી જાય તો દરિંદાઓ, જંગલી જાનવરો એનું જિસ્મ ફાડી ખાય છે. જ્યારે જાનવરો વયા જાય પક્ષીઓ આવીને આનું શરીર ખાય છે. જોતા જોતા વિચાર આવ્યો કે આ તો મરી ગયો છે, આના સાથે આટલી બધી સખ્ત કન્ડિશનો થાય છે, આ જીવતો કેમ થતો હોય છે? પાછો પ્રશ્ન શું થાય છે? જીવતો કેમ થાય છે? અલ્લાહની બારકામાં અર્જ કરે, અલ્લાહ મને જોવું છે. કૈફ તુહયીલ મૌતા, તું કેવી રીતના મુર્દાઓને જિંદા કરે છે, મને જોવું છે. શું ઇબ્રાહીમ મારા ઉપર ભરોસો નથી? કા રબ છે તો ખરી, પણ મારા દિલને તસલ્લી થાય ને, ઇત્મીનાન, એટલા માટે હું જોવા માંગુ છું. ખાલી મને ભરોસો તો છે જ કે તું જિંદા કરી શકે, તારી કુદરત છે, શક્તિમાં છે, કરી શકે તું, પણ મને જોવાની ઈચ્છા થઈ છે. કાંઈ વાંધો નહીં. હઝરત ઇબ્રાહીમને હુક્મ દેવામાં આવે છે, ઇબ્રાહીમ તમે તમારી મરજી મુતાબિક, મરજી મુજબ 4 પક્ષીઓને પકડી લ્યો, 4 પક્ષીઓને તમારા સાથે રાખો. જ્યારે ખૂબ તમારા અંદર દોસ્તી થઈ જાય, એકબીજાથી દોસ્તી થઈ જાય, પક્ષીઓના અંદર તમારો ડર ના રહે અને તમારા સાથે એકદમ એની દોસ્તી ગહેરી થઈ જાય, પછી તમારે શું કરવું છે? એ પક્ષીઓને ઝબા કરી નાખવાના છે. ઝબા કરી અને એનો ગોશ્ત મિક્સ કરી દેવું છે. પછી તમારે ઓર્ડર કરવાનો છે. હઝરત ઇબ્રાહીમ 4 પક્ષીઓને પકડે છે. આ 4 પક્ષીઓને રાખી હઝરત ઇબ્રાહીમ અલીસલામ લાંબા સમય સુધી એમને સાથે રાખે. જ્યારે ખૂબ દોસ્તી થઈ જાય, હઝરત ઇબ્રાહીમ 4 પક્ષીને ઝબા કરી નાખે, બધાયના માથા, સર પોતાના પાસે રાખે અને બીજા અંગોને ખીમો કરી નાખે. ખીમો કરીને દરેક પક્ષીના ભાગને એકબીજામાં મિક્સ કરી નાખે. મિક્સ કરીને 4 અલગ અલગ પહાડો ઉપર હઝરત ઇબ્રાહીમ આ ગોશ્તનો ખીમો, પક્ષીઓનો ખીમો નાખી દે છે. પછી રબ કહે છે કે હવે બોલાવો, હવે અવાજ દો પક્ષીઓને, કેમ કે પોતે પાડેલા હતા એટલે કંઈક નામ, કંઈક જે પણ આપને સાથે, એના સાથે જે વ્યવહાર હતા, હઝરત ઇબ્રાહીમ આવાજ દે છે. જોઈ છે કે દરેક પહાડીથી અલગ અલગ ભાગ ભેગા થઈને દરેક પક્ષી આવીને જ્યાં તેનું સર રાખેલું હતું ત્યાં જોઈન્ટ થઈ જાય છે. રબની કુદરતો. ઇબ્રાહીમ અલીસલામને જોવું તો રબે દેખાડ્યું. રબ હઝરત ઇબ્રાહીમને ખલીલ કહે છે. શું? ખલીલ એટલે કે ક્લોઝ ફ્રેન્ડ, ગહેરા દોસ્ત, એકદમ સારા દોસ્ત, એકદમ ઊંચા પ્રકારના દોસ્ત. એને શું કહેવાય? ખલીલ કહેવામાં આવે છે. હઝરત ઇબ્રાહીમ અલા નબીના અલૈહિસ્સલાતુ વત્તસ્લીમની આ શાન હતી